પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ધનલક્ષ્મી પ્લાસ્ટિક સામે મનપાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી. કરમસદ આણંદ નગરપાલિકાનો સપાટો. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ધનલક્ષ્મી પ્લાસ્ટિક સામે મનપાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ધનલક્ષ્મી પ્લાસ્ટિક નામની દુકાનમાં મનપાની ટીમે દરોડો પાડી 1 ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી જપ્ત કર્યો હતો. મનપાની સેનેટરી ટીમે 2 ગાડી ભરાય એટલો મોટો પ્લાસ્ટિકનો જથ્થો કાયદેસર કાર્યવાહી હેઠળ જપ્ત કર્યો છે. પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિકનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. અધિકારીઓ મુજબ અત્યાર સુધીમાં મનપાની સેનેટરી ટીમે ઝડપેલો આ સૌથી મોટો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આવા પ્લાસ્ટિકથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે. નાળા ગટર ચોક થવા, વરસાદી પાણી ભરાવા, પશુઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર, જમીન અને પાણી પ્રદૂષિત થવા જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ઉપરાંત આવા પ્લાસ્ટિકને નાશ પામવામાં સેંકડો વર્ષો લાગી જાય છે, જેને કારણે પર્યાવરણનું સંતુલન બગડે છે. મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. શહેરના વેપારીઓને નિયમોનું પાલન કરવા અને પર્યાવરણ સંરક્ષણમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારી તંત્ર દ્વારા અસરકારક પરિણામ માટે ઉત્પાદન એકમો ઉપર જ કડક કામગીરી કરવી જોઈએ, કેમ કે મૂળ સ્થાને જ કામગીરી થાય તો જ જમીનની સ્તર પર તેની અસર જોવા મળશે.